નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર વાવ થરાદ શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું ધોરણ 11 વિષય ઇતિહાસનું પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલા આપણે વિભાગ એના ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ કલ્હણ। ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે હડપ્પીય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? જવાબ આવશે ઈસવીસન 1921। કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? તો જવાબ આવશે અથર્વવેદ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ આવશે વિકલ્પ નંબર બી શંકરાચાર્ય। ત્યાર પછીનો ક્વેશ્ચન છે 5 નંબરનો પ્રશ્ન મહાવીર સ્વામીએ કઈ ભાષામાં લોકોને પોતાનો ઉપદેશ આપેલો? જવાબ આવશે અર્ધમાગધી। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કઈ નૃત્યાંગનાએ પોતાનું આમ્રવન બુદ્ધના શરણે ધર્યું હતું? જવાબ આવશે આમ્રપાલી। અશોકના હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું? તો અશોકનું હૃદય પરિવર્તન છે એ કલિંગના યુદ્ધથી થયું હતું। સંગમ સાહિત્યની ભાષા કઈ હતી? તો સંગમ સાહિત્યની ભાષા છે એ તમિલ હતી, એટલે વિકલ્પ નંબર એ જવાબ આવશે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કોના આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું? તો જવાબ આવશે હુણના આક્રમણના કારણે। આગળનો ક્વેશ્ચન છે ગણિત શાસ્ત્રના પિતા કોણ ગણાય છે? તો જવાબ આવશે આર્યભટ્ટ છે એ ગણિત શાસ્ત્રના પિતા ગણાય છે। એના પછીનો ક્વેશ્ચન છે કયા મંદિરની શિલ્પકલાને ભારતની શ્રેષ્ઠ શિલ્પકલા માનવામાં આવે છે? તો જવાબ આવશે ખજુરાહો। 12મો ક્વેશ્ચન છે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? જવાબ આવશે ફારસી। 13મો ક્વેશ્ચન ત્રિપુરાના લોકો મુખ્યત્વે કયા દેવની પૂજા કરે છે? તો જવાબ આવશે દુર્ગા પૂજા। દાગ અને હુલિયા નામની વ્યવસ્થા છે એના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી। પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 1526માં। અને અકબરનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે અમરકોટ। ત્યાર પછી બી વિભાગના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ તો એમાંથી 17 નંબરનો ક્વેશ્ચન છે ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? જવાબ આવશે ગુજરાત। સૂત્ર સાહિત્ય એટલે શું? તો પહેલાના સમયની અંદર લાંબા લખાણોને યાદ રાખવા માટે સૂત્ર સ્વરૂપે યાદ રાખવામાં આવતા, તો એને સૂત્ર સાહિત્ય કહેવાતું। ત્યાર પછીનો ક્વેશ્ચન છે અલ-બેરુની કોણ હતો? તો ઈરાની વિદ્વાન, ભૌગોલિક શાસ્ત્રી, જ્યોતિષ અને ઇતિહાસકાર હતો। કયો પ્રદેશ દખણ તરીકે ઓળખાય છે? તો વિંધ્ય પર્વતના દક્ષિણ તરફનો જે પ્રદેશ છે એને દખણ તરીકે ઓળખવામાં આવે છે, વિંધ્યાચલ પણ કહી શકાય। ગુલામ વંશની સ્થાપના કોણે કરેલી હતી? તો ગુલામ વંશની સ્થાપના છે એ કુતુબુદ્દીન એબકે કરેલી છે। રઝિયા સુલતાન કોની પુત્રી હતી? તો એ પુત્રી હતી ઇલ્તુત્મિશની। 23મો ક્વેશ્ચન છે હરીદ ખાને શેરખાનનો ઇલકાબ કોણે આપ્યો? તો જવાબ આવશે શેરશાહ સૂરીને। અને છેલ્લો ક્વેશ્ચન ભારતનો કોહિનૂર હીરો ઈરાન કોણ લઈ ગયું? તો જવાબ આવશે નાદિર શાહ। તો આ રીતના ક્વેશ્ચન છે તમને ઇતિહાસની અંદર પૂછેલા હતા। હવે સી વિભાગના જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આપણે નથી જોતા, ક્વેશ્ચન ફટાફટ એક વખત જોઈ લઈએ। ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? તો પંચમાર્કના સિક્કા આવતા। મહેજોદડોની શોધ કોણે કરેલી? રખાલદાસ બેનર્જી। સપ્તસિંધુનો અર્થ શું થાય? તો કે ભાઈ 7 નદીઓનો સંગમ સ્થાન જે સ્થળે થાય છે એને સપ્તસિંધુ કહેવાય। અષ્ટાંગ યોગના 8 પગથિયા કયા કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। મહાવીર સ્વામી સાથી જીન કહેવાયા, મતલબ કે ઇન્દ્રિયોને જે જીતે છે એને જીન કહેવાય। સિકંદરના આક્રમણ વખતે કયો રાજા દેશદ્રોહી નીકળ્યો? તો આંભીકુમાર અને શશિગુપ્ત। આ રીતના બધા જ ક્વેશ્ચન તમને છે અહીંયા પૂછેલા હતા। હવે ડી વિભાગના ક્વેશ્ચન છે ફટાફટ હું અહીંયા સ્ક્રોલ કરી નાખું છું, તમે એક વખત જોઈ લેજો। રાઈટ, આ વિભાગના ક્વેશ્ચન છે અને કેસ સ્ટડી આધારિત એક ક્વેશ્ચન છે, પેરેગ્રાફમાંથી તમારા જવાબ લખવાના હોય છે આમાં। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।